હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો આપણે જો બ્લોગ ચાલુ કરી દીધો છે અને અમદાવાદમાં મેચ છે. આપણે મેચ જોવાને જવાના, મારો મોટો છોકરો છે તે મેચ જોવા જવાનો છે. તો તે થોડાક વિડીયો ઉતારીને લાવ્યો છે, તો આપણે તે વિડીયો મૂકવાના છે. તો મારા બ્લોગમાં બનાવી જો આપણે જો મેચ અમદાવાદમાં હમણાં તે રમાણી છે. જો સમય બસ ઊભી છે, તે બસમાં આપણે અમદાવાદ જઈએ છીએ અને આપણે વાટમાં એક રૂટ કરી દીધો છે અને આપણે હોટલે ઊભા રહ્યા છીએ. તો જો આપણે આ સફેદ બસ અમે દેખાય છે તે બસમાં જવાના. જો અમદાવાદ પહોંચી ગયા છીએ અને અમદાવાદ જો અહીંયા બસ ઊભી રહી છે આ જગ્યા ઉપર અને હવે અહીંથી આપણે આગળ હાલીને જવાનું છે. તો જો બસમાંથી બધા ઉતરી ગયા છે અને અહીંથી હવે આપણે આગળ જવાનું છે. તો આપણી બસ અહીંયા ઊભી રહેશે અને હવે અહીંથી આપણે મેચ જોવા જવાનું છે. તો હવે આપણે જો હાલવા મળ્યા છીએ અને હવે હાલતા હાલતા આપણે સ્ટેડિયમ જ્યાં મેચ રમાય છે ત્યાં આપણે જવાના છીએ. તો ત્યાંથી બસથી જો આપણે હાલવું પડે થોડુંક, તો હાલ્યા છીએ અને આ બધાય જો જાય છે, કોઈ આવે છે અને કોઈ જાય છે. તો આપણે મેચમાં કેટલી ગળદી છે અને કેવું છે તે બધું આપણે તમને દેખાડવાના છે. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. જો આ હમું છે ત્યાંથી એન્ટ્રી થાય છે, તો ત્યાંથી અંદર જવાનું છે. તો હવે આપણે અંદર જાવી. જો આપણે અંદર આવી ગયા છીએ અને અંદર આવતા તે જે મેચ રમવાના છે તેના મોટા મોટા ફોટા જોવા મળે છે. અને આપણે પહેલી વાર અમદાવાદમાં મેચ જોવા ગયા છીએ. તો અને ફોટા તો કેવડા મોટા અને મેદાન જો આવી રીતે એન્ટ્રી છે અને જો મેદાન કેવડું મોટું છે. તો આપણે જો મોટા મોટા ફોટા મૂકેલા છે અને હવે અંદર જઈશું. તો જો ફરતા ફરતા કેવા મોટા મોટા ફોટા મૂકેલા છે. તો આપણે તો પહેલી વાર જોઈ છે મેચનું. અને આ બધા જો આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે અને હૈદરાબાદ ને ગુજરાત બે રમતા હતા. અને આપણે જો કેવડું મોટું મેદાન છે અને ફરતા ફરતા માણસો બેઠા છે અને જો ક્યાંય એટલે કેટલું માણસ જોવા આવ્યું છે. તો આવી રીતે કાંઈક છે. New batter in for Sunrisers Hyderabad, ईशान मलिंगा. टाटा IPL 2026 के टेबल में शिखर में बैठने के लिए सिर्फ एक विकेट. જો મેચ પૂરી થઈ ગઈ અને હવે આપણે જો બહાર નીકળી ગયા છીએ અને હૈદરાબાદ અને ગુજરાતમાં આપણું ગુજરાત જીતી ગયું છે. તો આપણે જો સ્ટેડિયમમાંથી બહાર નીકળી ગયા છીએ અને મેચ પૂરી થઈ ગઈ છે. તો હવે આનાથી આપણે હવે ઘેરે જવાના છીએ. તો જો કેટલું બધું માણસો છે